માત્ર 7200 રૂપિયા પૈકીના બાકી નીકળતા 3600 રૂપિયા માટે ખેલાયો ખૂની ખેલ। કંપનીમાં કામ કરતા સમાધાન અશોક પાટીલ નામના ઈસમની હત્યા કંપનીના સુપરવાઇઝર દીપક મંડલે કરી છે। ત્યારે બંને કંપનીમાં મજૂરો પાસે કામ કરાવવા માટે મજૂરોની આપ-લે કરતા હતા। આ કામ પેટે સમાધાન અશોક પાટીલ સુપરવાઇઝર દીપક મંડલને એક મજૂરના રૂપિયા 600 આપતો હતો, પરંતુ છેલ્લા 3 દિવસના મજૂરોના રૂપિયા બાકી હોય આરોપીઓએ મરણ જનાર સમાધાન અશોક પાટીલ સાથે બોલાચાલી કરી ધમકી આપી હતી। જે બાદ સમાધાન અશોક પાટીલે સુપરવાઇઝર દીપક મંડલને રાત્રે 8 વાગ્યે વાપી જીઆઈડીસી સેકન્ડ ફેઝમાં આવેલ માઇક્રો ઓર્ગો કંપની સામે બોલાવ્યો હતો, જ્યાં બંને વચ્ચે મજૂરોના બાકીના રૂપિયા લેવા બાબતે બોલાચાલી થતા આરોપી દીપક મંડલે પોતાની પાસે રહેલા ચપ્પુથી સમાધાન પાટીલના પેટના ભાગે ઘા કર્યા હતા, જેને કારણે સમાધાન પાટીલનું મૃત્યુ થયું હતું।